ગુજરાતની ધરતી પર એવી અનેક કળાઓ છે જે સદીઓથી લોહીમાં વણાયેલી છે। આજે અમે વાત કરીશું પદ્મશ્રી ભાનુભાઈ ચિતારાની કે જેમણે 700 વર્ષ જૂની માતાની પછેડી કળાને વિશ્વ સ્તરે ઓળખ અપાવી છે। વિશ્વવિખ્યાત માતાની પછેડી કળાના અગ્રણી કલાકાર ભાનુભાઈ ચુનીલાલ ચિતારા આજે કલા જગતમાં એક મિસાલ બન્યા છે। 700 વર્ષ જૂની પરંપરાગત પદ્ધતિને જીવંત રાખવા બદલ તેમને વર્ષ 2012માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। ભાનુભાઈની કલા સાધના અહીં જ ન અટકી। તેમની વર્ષોની મહેનત અને કલા પ્રત્યેના સમર્પણને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા વર્ષ 2021માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા। આ સન્માન માત્ર ભાનુભાઈનું જ નહીં, પરંતુ ગુજરાતની આ લુપ્ત થતી પ્રાચીન કળાનું પણ સન્માન છે। मैं माता की पछड़ी का आर्टिजन हूँ, जो बाम्बू की स्टिक से ड्राइंग किया जाता है। जो कलर सब सारे नेचुरल है। मुझे 2012 में नेशनल अवार्ड मिला हुआ है, जो राष्ट्रपति अपने प्रणब मुखर्जी साहब थे। अभी मुझे 2023 में पद्मश्री अवार्ड मिला है, जो हाल में द्रौपदी मुर्मू ने उनके हाथों से मिला हुआ है। તેમની વિશેષતા એ છે કે તેઓ આજે પણ 7 સદી જૂની તકનીકનો ઉપયોગ કરે છે, જેમાં કૃત્રિમ રંગોને બદલે શુદ્ધ કુદરતી રંગો દ્વારા કાપડ પર અત્યંત ઝીણવટભરી અને રંગબેરંગી ચિત્રકલા કંડારવામાં આવે છે। આ રંગોની ચમક દાયકાઓ સુધી અકબંધ રહે છે। આ કલા માત્ર એક વ્યક્તિ સુધી સીમિત નથી, પરંતુ તેમનો આખો પરિવાર આ વિરાસતને આગળ ધપાવી રહ્યો છે। ભાનુભાઈના પરિવારના આશરે 50 સભ્યો આ કળા સાથે જોડાયેલા છે, જેમાંથી હાલમાં 25થી 30 સભ્યો સક્રિય રીતે અદ્ભુત કલાકૃતિઓ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે। નવી પેઢી પણ આ વારસાને ગૌરવ સાથે અપનાવી રહી છે, જે ભારતીય હસ્તકલાના ભવિષ્ય માટે અત્યંત આશાસ્પદ સંકેત છે। कला लगभग 700 साल पुरानी है। मैं 700 कह रहा हूँ, कहीं ज़्यादा से आती है, क्योंकि नेचुरल कलर पहले से ही बनते आ रहे। आज भी वही नेचुरल कलर हम यूज़ करते हैं। हमारी फैमिली में तो वैसे 50 लोग जुड़े हुए हैं। तो हाल में पहले 50 फैमिली काम करती थी, उसमें से 5 ही फैमिली है जो ये हाल में का आर्ट कर रहे हैं। સમય ભલે બદલાયો હોય અને ટેકનોલોજી ભલે આગળ વધી હોય, પરંતુ ભાનુભાઈ ચિતારાએ ક્યારેય પોતાની મૌલિકતા સાથે બાંધછોડ કરી નથી। તેઓ માને છે કે કુદરતી રંગોમાં જે જીવંતતા અને પવિત્રતા છે, તે અન્ય કોઈ માધ્યમમાં મળી શકતી નથી। આ જ કારણે તેમની કૃતિઓ દેશ વિદેશમાં વખણાય છે। બ્યુરો રિપોર્ટ, GSTV।